રાજ્યમાં 24 કલાકમાં 204 તાલુકામાં મેઘરાજા વરસ્યા। સૌથી વધુ ભિલોડામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો તો વ્યારા અને ડોલવણમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત પલસાણા અને કપરાડામાં પણ 5 ઇંચ વરસાદ પડ્યો। અહીં સોનગઢ, વાલોડ, સુરત અને દ્વારકામાં પણ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। 10 તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। 30 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। तो हाल राज्यभर में वरसादी माहौल नोंधे छे कि हवामान विभाग द्वारा छेल्ला 3 દિવસથી વરસાદને લઈને જે આગાહી કરવામાં આવતી હતી આ 3 દિવસ હાલ રાજ્યમાં ભારે હોવાની આગાહી હતી તે દરમિયાન રાજ્યમાં આ પ્રકારના જ દ્રશ્યો સામે આવ્યા। तो गुजरात में 2 દિવસ भारेथी अतिभारे वरसादनो राउंड हवे रहेशे। वरसाद अंगे हवामान विभागनी आगाही। आज 12 जिल्लामां भारे वरसादनी आगाही छे। आ उपरांत आज 5 जिल्लामां भारेथी अतिभारे वरसाद पड़ी शके, जेमां नवसारी, वलसाड, अमरेली અને ભાવનગરનો સમાવેશ થાય છે। આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે। 7 જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી છે, જેમાં આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ તેમજ ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદ થઈ શકે। માછીમારોને હાલ દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના અપાઈ। तो आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडर स्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। तो वरसादनी आगाही वच्चे अरवल्लीना भिलोडामां 24 कलाकमां 6 इंच वरसाद नोंधायो। भिलोडाना उपरवासमां पण वरसाद खाबक्यो। અહીં ભારે વરસાદ બાદ નદીઓમાં નવા નીરની આવક થઈ। ઇન્દ્રાશ્રી અને હાથમતી નદીમાં નવા નીર આવ્યા। ઇન્દ્રાશ્રી નદી વધુ એક વખત બે કાંઠે વહેતી થઈ। તો અરવલ્લી ભિલોડામાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા। ગોવિંદનગર સ્ટેટ બેંક વિસ્તારમાં પાણી ભરાયાની સમસ્યા સામે આવી। તો ભિલોડાથી ઈડર તરફના માર્ગ પર નદી જેવા દ્રશ્યો। तो गोविंदनगर सहितना विस्तारोना दृश्यों है कि ज्यां जाणे नदी वहती थई होय रोड पर तेवा प्रकारना दृश्यों सामे आव्या। वाहन चालकोने भारे हालाकी भोगववी पड़ी। नोंधनीय छे कि गत 24 कलाकमां भिलोडामां जे वरसाद नोंधायो उपरवासमां पण भारे वरसाद नोंधायो छे, जेना कारणे अनेक विस्तार जळबंबाकार थया। तो अरवल्लीना भिलोडानो सुनसर धोध पण जीवंत थयो छे। भिलोडामां जे 6 इंच वरसाद खाबक्यो तेना कारणे आ प्रकारना दृश्यो सामे आव्या। અહીં ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી કુદરતી ધોધ વહે છે। સુનસર ધોધ જે ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર પણ ગણાય છે। અહીં દૂરથી સહેલાણીઓ આવતા હોય છે। જ્યારે પણ અહીં ભિલોડામાં ભારે વરસાદ પડે ત્યારે આ સુનસર ધોધ જીવંત થઈ જતો હોય છે, જેના આહલાદક દ્રશ્યો સામે આવ્યા। ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ધોધ જોવા માટે પહોંચી વળ્યા છે। तो भावनगर जिल्लाना पालिताणा सहित पंथकमां पण वातावरणमां पलटो नोंधायो। वातावरणमां पलटो आवता અહીં वरसादी माहोल सर्जायो। असह्य बफारा बाद वातावरणमां पलटो आवता वरसादी माहोल सर्जायो छे। हाल वरसादी वातावरणना कारणे वातावरणमां ठंडक प्रसरी छे। लोकोने बफाराथी राहत मળી। तो पालिताणा शहर તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો। પાલિતાણાના વીરપુર, જીવાપુર, ડુંગરપુર આ ઉપરાંત આદપુર, જામવાડી, લુવારવાવ, રાજથળી તેમજ સેંજણિયાળા અને ઘેટી ગ્રામ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે। तो आ तरफ भावनगर शहर सहित जिल्ला में वरसादी माहौल फरी जाम्यो छे। भावनगर शहर और जिल्ला में वहेली सवारथी ज वरसाद शरू थयो। क्यांक धोधमार तो क्यांक झरमर वरसाद शरू थयो। जिल्लाना शिहोर तालुकाना अगियाड़ी, बेकड़ी, थोड़ी अने टाणा तेमज वरल, भाखल, देवगणा सहितना विस्तारमां धोधमार वरसाद पड्यो। वावणी बाद सारो वरसाद पड़ता खेडूतोमां खुशीनो माहोल।
તો આ તરફ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। સારા વરસાદના પગલે અહીં મુખ્ય 4 નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। અંબિકા, ગીરા અને ખાપરી તેમજ પૂર્ણા નદીઓ બે કાંઠે થઈ તો ગીરા ધોધમાં પાણીની આવક વધી। આહવા નજીક શિવઘાટ પાસે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। જિલ્લામાં પ્રકૃતિ હાલ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેના કારણે પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યની મજા પણ માણવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। તો ગીરા ધોધ ઉપરાંત આસપાસના જે વિસ્તારો છે ત્યાં હાલ કુદરતી નજારો જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। અહીં પ્રકૃતિ હાલ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેના મનમોહક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, ખાસ કરીને ગીરા ધોધના આહલાદક દ્રશ્યો। તો આ તરફ સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। અહીં જિલ્લાની મીંઢોળા, પૂર્ણા, અંબિકા તેમજ તાપી સાથે ઓલણ નદી બે કાંઠે થઈ। જિલ્લામાં વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું। ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। પાટણની વાત કરીએ તો પાટણ જિલ્લામાં મેઘ મંડાણ થયા છે। જિલ્લાના મોટા ભાગના તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। સમી, શંખેશ્વર, સાંતલપુર, રાધનપુર પંથકમાં વરસાદ પડ્યો છે। હળવા પવન સાથે ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ નોંધાયો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી। તો આ તરફ અમદાવાદના કઠવાડા વિસ્તારના મધુમાલતી આવાસમાં ફરી પાણી ભરાઈ ગયા। આ વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી જળબંબાકારની સ્થિતિ છે। પાણી એકાદ બે કલાક પાણી ખાલી થાય છે અને પછી ફરી દૂષિત પાણી આ વિસ્તારને બાનમાં લઈ લે છે। વગર વરસાદે ગટર, કેમિકલ, એસિડ વાળું પાણી ભરાય છે। તો હવે વાત કરીએ વડોદરાની। વડોદરામાં મનપાના અધિકારીઓ અને સત્તાધીશો વચ્ચે તૂતુ મેમે સર્જાઈ। માંજલપુરના કોર્પોરેટર કલ્પેશ પટેલ ફરી વિવાદોમાં ઘેરાયા। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કલ્પેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે બોલાચાલી થઈ હતી। માંજલપુરના કંચન તળાવ ખાતે અધિકારી તેમજ કોર્પોરેટર વચ્ચે બબાલ। કોર્પોરેટર કલ્પેશ પટેલે પૈસા ખાઈ જતા હોવાના આરોપ લાગ્યા તો ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બગડ્યા। અલ્પેશ મજમુદાર કે જેઓ બગડ્યા અને અહીં અગાઉ પણ કોર્પોરેટર કલ્પેશ પટેલ વિવાદમાં આવ્યા છે તે નોંધનીય બાબત છે। સાંભળો આ રજૂઆત છેલ્લા 9 વર્ષથી સાહેબ કરું છું। હું તમને હાથ જોડું છું। સાંભળો, હાથ એમ ના જોડો, કામ કરો। સાંભળો, તમે કામ કરો। 7 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈનનું કામ ચાલે છે। કરોડો ખાઈ જાવ છો તમે લોકો, રૂપિયા ખવાઈ જાય છે। અરે વાતું હોય જેલમાં ગાળ દો। હા તો જેલમાં ગાળ દો। લો પૈસા ના બોલે છે, મને ના બોલે છે પછી જેલમાં ગાળ। ત્યારે હાલ સંવાદદાતા હાર્દિક આપણી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, કલ્પેશ પટેલ ફરી વિવાદમાં આવ્યા છે, શું છે આ સમગ્ર બબાલ? બિલકુલ દીજો, આ સમગ્ર મામલે વાત કરીએ તો આ બંને વ્યક્તિ તમે જે જોઈ રહ્યા છો તે એક કલ્પેશ પટેલ છે જે ભાજપના કોર્પોરેટર છે અને બીજા સિટી એન્જિનિયર છે। આ બંને જે છે તે દૂધે ધોયેલા નથી, કારણ કે જ્યારે પણ વિકાસના કામો થતા હોય ત્યારે વિસ્તારમાં મોનિટરિંગ કરવાની, સુપરવિઝન કરવાની એક અધિકારીની પણ જવાબદારી હોય છે અને સ્થાનિક પ્રતિનિધિ પણ હોય છે, પરંતુ જ્યારે કામ થતા હોય છે ત્યારે કોઈના દ્વારા તેના પર દેખરેખ રાખવામાં નથી આવતી અને અત્યારે આજે કલ્પેશ પટેલ છે તેમના દ્વારા હાઈ વોલ્ટેજ ડ્રામા કરવામાં આવ્યો અને શર્મસાર કરે એવી ઘટના કહી છે, કારણ કે ભાજપના કોર્પોરેટર પોતાની રજૂઆતને લઈને ઉગ્ર બન્યા અને ત્યારબાદ જ્યારે અધિકારી સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓ અધિકારીને પગે પડી રહ્યા છે અને અધિકારી પણ મર્યાદા ચૂકીને આ કોર્પોરેટરને પગે પડી રહ્યા છે। એટલે આજે તમાશો થયો હતો તે અત્યારે વડોદરા શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। અને બીજી મહત્વની વાત કરીએ તો આ કલ્પેશ પટેલ જે છે ભાજપના કોર્પોરેટર એ વિવાદિત કોર્પોરેટર છે અને ભૂતકાળમાં અનેક વખત તેઓ જે છે તે વિવાદમાં આવી ચૂક્યા છે। તેમનું એવું કહેવું છે કે તેમના વિસ્તારમાં જે કામગીરી કરવામાં આવે છે તે તકલાદી કામગીરી કરવામાં આવે છે। ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે કામગીરી થતી હતી ત્યારે તેઓ ક્યાં ગયા હતા, કારણ કે જનપ્રતિનિધિ તરીકે તેમની પોતાની પણ જવાબદારી બને છે કે તેમના વિસ્તારમાં જ્યારે કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવે તો તેનું નિરીક્ષણ તે પણ કરે। જી બિલકુલ હાર્દિક, અહીં જે આ બબાલ સર્જાય છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલગ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે, કલ્પેશ પટેલ અલગથી આક્ષેપો કરી રહ્યા છે, જે આ આક્ષેપો થઈ રહ્યા છે કલ્પેશ પટેલ પર કેવા પ્રકારના આક્ષેપ લગાવવામાં આવ્યા? આપણી સાથે કોર્પોરેટર કલ્પેશ પટેલ જોડાઈ ગયા છે। કલ્પેશજી, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે। કલ્પેશજી, જે પ્રકારના આક્ષેપો આપની પર થઈ રહ્યા છે, હાઈ વોલ્ટેજ ડ્રામા જે આપની દ્વારા કરવામાં આવ્યો, શું કારણ રહ્યું? કોઈ ડ્રામા એવું છે નહીં બેન। લગભગ તળાવ ફ્યુચરિસ્ટિકમાં થયા પછી
ત્યાં તળાવ જે બન્યું ત્યાં વરસાદી કાંસના 2 સંપ કર્યા, એમાં એક સંપ ફેલ છે કોર્પોરેશન તરફથી. એક સંપમાં ડ્રેનેજનું જ પાણી આવે છે, તળાવની અંદર ગંદુ પાણી આવે છે અને ત્યાં ગાર્ડન પણ છે જોડે, એટલે વોકર્સ લોકોને એની દુર્ગંધ બહુ આવે અને આ પાણીનો તરત નિકાલ થાય એના માટે વોટર હાર્વેસ્ટિંગ કરવાની વાત હતી. વોટર હાર્વેસ્ટિંગ ગઈકાલે પાણી ખૂબ વરસાદ થોડોક પડ્યો, પાણી ભરાયું તો અધિકારીને ફોન કર્યો કે વોટર હાર્વેસ્ટિંગ ફેલ ગયા છે. એટલે જે કામગીરી કમિટમેન્ટ કરે છે પ્રોપર ટાઈમે થાય નહીં. વરસાદની સિઝન છે, પબ્લિકને ખૂબ તકલીફ પડતી હોય તો એ રીતની રજૂઆત કરી. જી કલ્પેશભાઈ, આપની વાત સાચી છે કે રજૂઆત કરવી જોઈએ, પરંતુ આ રજૂઆત તો વરસાદ પહેલા પણ થઈ જવી જોઈતી હતી. અમારા સંવાદદાતા કલ્પેશ પણ જોડાયેલા છે, જે આપનાથી સવાલ કરવા માંગે છે. હાર્દિક જોડાયેલા છે. જી બિલકુલ કલ્પેશભાઈ, હાર્દિક વાત કરું છું. મારું તમને એ કહેવું છે કે જ્યારે અત્યારે ચોમાસાની ઋતુ છે, પાણી ભરવાની સમસ્યા છે, તો અગાઉ કેમ રજૂઆત કરવામાં નથી આવતી? અને બીજી વાત કરીએ કે વિસ્તારમાં જ્યારે વિકાસના કામો થતા હોય છે તો મોનિટરિંગની જવાબદારી અધિકારીઓની તો છે જ, પરંતુ સ્થાનિક પ્રતિનિધિ તરીકે તમે કેટલી જવાબદારી નિભાવી એ જનતાને જણાવજો. અમે કોર્પોરેશનમાં રેગ્યુલર સંકલન જે થતી હોય ને એ સંકલનની અંદર પ્રશ્નો લખાવતા તે છતાંય સોલ્વ ના થતા હોય અને વડસર અને માંડેજા વિસ્તાર પણ અમારામાં આવતો હોય તો એની અંદર સ્મશાનની પણ મોટી સમસ્યા છે. ત્યાં લાશ પાણીમાં પલળ્યા કરે, લાશ લોકો ત્યાં અગ્નિ સંસ્કાર કરતા હોય તે પણ પ્રોપર ના થઈ શકે. વારંવાર રજૂઆત કરવા છતાં કામગીરી આપણને ટલ્લે ચડાવે, એકબીજા ડિપાર્ટમેન્ટને બીજા ડિપાર્ટમેન્ટની જવાબદારી છે, આમ તેમ કહીને સમય ખેંચે કે યોગ્ય સમયે કામ ના થતું હોય માટે આ રીતની રજૂઆત કરીને ઉગ્ર રજૂઆત કરવી પડી ગઈકાલે. કલ્પેશજી, આ પહેલા ચોમાસા પહેલા આવી ઉગ્ર રજૂઆત કેમ ન કરવામાં આવી? ચોમાસા પહેલા રજૂઆત કરેલી હતી, એમાં પ્રી મોન્સૂન કામગીરી થઈ ગયેલી છે એવું બતાવ્યું. તે ચેક કરતા જોયું કે હજુ પ્રી મોન્સૂન કામગીરી થઈ જ નથી પ્રોપર. એ રીતની રજૂઆત પણ એમને પહેલા કરી હતી, પણ આપણને ફોન પર ટેલિફોનિક વાત કરતા એવું જણાવવા થઈ ગઈ છે તો આ કામ થયું નતું. પબ્લિકની રજૂઆત આવતા આપણે ત્યાં આગળ એમને રજૂઆત કરી ગઈકાલે. કલ્પેશભાઈને મારે એક સવાલ કર્યો. હા કલ્પેશભાઈ, વડસર વિસ્તારની તમે વાત કરી કે વડસર વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાય છે, સ્મશાનની સમસ્યા છે. હવે આ તમે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરી કે પ્રી મોન્સૂન કામગીરી અધિકારી એવું કહે છે કે કામગીરી થઈ ગઈ છે, પરંતુ જ્યાં જઈએ ત્યારે ખબર પડે છે કે કામગીરી થઈ નથી. તો મેં તમને અગાઉ પણ એ જ કીધું હતું કે જ્યારે કામગીરી થતી હોય એ ટાઈમે અધિકારીએ તો સુપરવિઝન કરવાનું હોય, મોનિટરિંગ કરવાનું હોય, પણ સ્થાનિક પ્રતિનિધિ તરીકે જ્યારે કોઈ સમસ્યા સર્જાશે તો નાગરિકો તમારા માથે ટીકરા પડશે. તો તમે કેટલી વાર સાઇટ વિઝિટ કરી કે ભાઈ આ જગ્યા સમસ્યા છે અને સંકલનમાં રજૂઆત કરી છતાંય કામ થતું નથી? એનો મતલબ એવો છે કે અધિકારીઓ જનતાના પ્રતિનિધિઓને ગાંઠતા નથી, એવું કહેવા માંગો તમે? ગાંઠતા નથી એવું નથી, પણ એક કોર્પોરેશન સિસ્ટમ છે એની અંદર કોર્પોરેશન અંદર ચાર્જ ઉપર 10-10, 15-15 ચાર્જ લઈને બધા અધિકારી બેઠા છે. એટલે ચાર્જ લઈને જે બેઠા છે એની અંદર કામમાં પહોંચી નથી વળાતું એમનું એવું કેવું છે. તો એવું કેવું હોય તો એમને કમિશનરશ્રીને કહીને સરકારમાં રજૂઆત કરવી પડે, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરે તો આ પ્રશ્નો ઇઝીલી વડોદરા શહેરના પ્રશ્નો સોલ્વ થઈ જાય. જી કલ્પેશજી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હાર્દિક આભાર માહિતી આપવા બદલ.